નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે લેવાયેલ ધોરણ 9 વિષય વિજ્ઞાનનું પેપર આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 1 તરફ આગળ વધીશું. વિભાગે એમાં 15 પ્રશ્નો આપેલા છે, બરાબર છે. તો પ્રશ્ન નંબર 1 છે, પ્રવેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા થાય તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રશ્ન નંબર 2 છે તમારી સ્ક્રીન ઉપર, જમીનમાંથી વનસ્પતિને કેટલા આવશ્યક તત્વો મળે છે? તો જમીનમાંથી વનસ્પતિને 13 આવશ્યક તત્વો મળે છે. કેટલા મળે છે? 13. પ્રશ્ન નંબર 3 છે, કોષની ખાલી જગ્યા અંગિકા શક્તિઘર તરીકે ઓળખાય છે. તો શું આવશે બાળકો? કણાપ સૂત્ર આવશે. શું આવશે? કણાપ સૂત્ર. પ્રશ્ન નંબર 4 છે, 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર થાય 10⁻⁹ મીટર. 10⁻⁹ મીટર. ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. ચલો 5 MCQ છે, ત્યારબાદ થોડું આગળ વધીશું. હવે સરસ મજાની ખાલી જગ્યા આવી છે કે કારે કાપેલો અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય છે. જવાબ આવશે ઓડોમીટર. પ્રશ્ન નંબર 7 છે, કોષની શોધ કોણે કરી હતી? તો કોષની શોધ રોબર્ટ હુકે કરેલી હતી. પ્રશ્ન નંબર 8 છે, ભારતીય પાલતુ પશુઓની મુખ્ય જાતિઓ જણાવો. ગાય એટલે કે બોસ ઇન્ડિક્સ કહેવાય. ભેંસને મિત્રો બોસ બુબેલિસ કહેવાય છે. પ્રશ્ન નંબર 9 છે, સીએનજી નું પૂરું નામ જણાવો. કોમ્પ્રેસર નેચરલ ગેસ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ રીતે લખવાનું છે. ગુરુ પોષક તત્વોના નામ જણાવો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર વગેરે વગેરે વગેરે. પ્રશ્ન નંબર 11 છે, રંગસૂત્રો શેના બનેલા હોય છે? તો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. પ્રશ્ન નંબર 12 છે, વેગ એ કેવી રાશિ છે? તો વેગ એ સદિશ રાશિ છે. પ્રશ્ન નંબર 13 છે, અસંતુલિત બળોનું પરિણામે બળ શૂન્ય હોય છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો આ વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 14 છે, દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી. વિધાન કેવું? સાચું છે, કારણ કે આ રાસાયણિક ફેરફાર છે. પ્રશ્ન નંબર 15 છે, રવિ ઋતુમાં પાકમાં ઉદાહરણ આપો. તો ઘઉં છે, રાઈ છે, વટાણા છે, અળસી છે, શેરડી છે, ચણા છે વગેરે વગેરે વગેરે. ચલો મિત્રો, તમારા 15 માંથી કેટલા માર્ક્સ થાય છે જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે વિભાગ બી તરફ આગળ વધીશું. તો વિભાગ બી ની અંદર તમારે 8 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 6 લખવાના હોય છે. તમે લખ્યા હશે. પ્રશ્ન નંબર 16 છે, નીચે દર્શાવેલ તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો. તો જે સંખ્યા આપેલી છે 293 છે, એમાંથી 273 આપણે બાદ કરીશું એટલે ડિગ્રી સેલ્સિયસમાં આપણને મળી જશે 20°C. 400 K માંથી આપણને મળશે જવાબ 197°C. બરાબર. બાકીના પ્રશ્નો તમારે જોઈ લેવાના છે. વિગતવાર આપણે ચર્ચા અહીંયા કરીએ જ છીએ. બરાબર. 24 સુધી પ્રશ્નો આપ્યા છે. હવે મિત્રોના જવાબની ચર્ચા કરીશું. તો મિત્રો, સંયોજન અને મિશ્રણ બંનેનો તફાવત અહીંયા આપેલો છે, તમારે અચૂકલી જોઈ લેવાનો છે. બરાબર છે. તો આનો તફાવત છે 17 નંબરનો પ્રશ્ન. ત્યારબાદ મિત્રો 18 નંબરના પ્રશ્નનો દાખલો છે કે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ટકાવારીના સંદર્ભમાં દળને ટકાવારી ગણવાની છે. તો 13.33 થાય છે. મિત્રો એના પછી 19મા નંબરનો પ્રશ્ન છે, તમે સ્ક્રીન પર તો જોઈ જ શકો છો. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરો, તેમના ઉદાહરણ લખો. તો વનસ્પતિ અને પ્રાણી કોષની તુલના અહીંયા જોઈ શકો છો. બરાબર છે. જવાબ તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 17 છે, તમારે 20 નંબરનો પ્રશ્ન પૂછ્યો છે કે વેગનું માત્ર સૂત્ર લખો. તો વેગનું સૂત્ર છે સ્થાનાંતર ભાગ્યા સમય. એસઆઈ એકમ છે મીટર. એસઆઈ એકમ છે સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર છે, સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે. વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ થાય છે. વેગ માટે કિલોમીટર પ્રતિ હવર પણ લખી શકાય છે. અને વેગ કેવી રાશિ છે? તો વેગ મિત્રો સદિશ રાશિ છે. વેગની દિશા સ્થાનાંતરની દિશા હોય છે. ચલો મિત્રો, હવે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર વેગ અને પ્રવેગનો તફાવત. બરાબર છે. તો વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ
ગતિના ત્રણ સમીકરણો છે. v બરાબર u પ્લસ એટી, s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર અને ત્રીજું છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. ત્યારબાદ મિત્રો સેન્દ્રિય ખાતરો અને રાસાયણિક ખાતરોનો તફાવત છે. બરાબર છે, બહુ ઇઝી પેપર છે, તમારે અચૂક જોઈ લેવાનો છે. ત્યારબાદ તો મરઘા પાલન વિશે સમજાવો તો મરઘા પાલનની થોડીક માહિતી અહીં આપેલી છે, તમારે જોઈ લેવાની છે. બરાબર છે, અલગ અલગ જ્ઞાતિના મરઘા છે, લેયર મરઘી છે, બોઇલર મરઘી છે, દેશી મરઘી છે, એને એસેલ કહેવાય, લેગ હોર્ન મરઘી પણ કહી શકાય, વગેરે વગેરે વગેરે. મિત્રો હવે તમારે વિભાગ સી તરફ આગળ વધવાનું છે. તો વિભાગ સીમાં 25 થી 32 પ્રશ્નો આપેલા છે, પ્રત્યેકના 3 માર્ક્સ હોય છે. કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના હોય, તમને જે ફાવતા હોય પ્રશ્નો લખવાના. બરાબર છે, તો પેલા ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર છે, એની વિશે વિગતવાર ચર્ચા અહીંયા આપેલી છે. ગુણધર્મો જણાવવાના છે. તો ચોક્કસ કદ, આકાર અને દળ ધરાવે છે ઘન. અદબનીય હોય, દઢ હોય છે. પ્રવાહીની વાત કરીએ તો આકાર પાત્ર મુજબ પરંતુ કદ નિશ્ચિત છે, દબનીય છે અને તરલ છે. વાયુની વાત કરીએ કદ, આકાર અનિશ્ચિત છે, દબનીય છે અને ઝડપથી પ્રસરે છે. બરાબર છે. એના પછી કલીલ, તો કલીલ વિશેનો પ્રશ્ન તમે જોઈ શકો છો અહીંયા. કલીલ 25 નંબરનો પ્રશ્ન છે. બરાબર છે, અને જવાબ તમે વિગતવાર અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ હવે નેક્સ્ટ ધાતુ ને ધાતુ. તફાવત પણ તમે જોઈ શકો ધાતુ અને ધાતુનો. મિત્રો ત્યારબાદ પ્રાણી કોષ ના નિર્દેશન વાળી આકૃતિ છે. બરાબર, થોડી સ્ક્રીન નાની કરો તમે વ્યવસ્થિત વંચાય, વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ ગોલ્ગી પ્રસાધન. બરાબર છે, ગોલ્ગી પ્રસાધન વિશે તમે વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને આકૃતિ છે, માહિતી માટે છે, ન દોરો તો પણ ચાલશે, અને કાર્ય છે. ત્યારબાદ દાખલો છે તમારો 30 નંબરનો. બરાબર છે, એ તમારે અચૂક જોઈ લેવાનો છે. અને જવાબ છે 5.33. ન્યૂટન ગતિનો બીજો નિયમ 31 નંબરનો છે, ઉદાહરણ આપવાના છે, તો એ પણ તમે જોઈ શકો છો અહીંયા. ત્યારબાદ તમારો લાસ્ટ પ્રશ્ન હશે વિભાગ સી નો, નિંદણ એટલે શું? નિંદણના ઉદાહરણ, નિયંત્રણની જરૂરિયાત, નિયંત્રણની રીતો જણાવો. બરાબર છે, ગોખરું છે, ગાજર ઘાસ છે, મોથા છે, વગેરે વગેરે વગેરે. બરાબર છે, રીતો તમે અલગ અલગ જોઈ શકો છો. નિયંત્રણ રીતો પણ નીંદણનાશક દવાથી હાથથી ચૂંટીને પણ આપણે ઉપયોગ કરી શકાય છે. એના પછી સમયસર પાક ઉગાડવો, યોગ્ય ચાસ ક્યારે છે. બરાબર છે, બધી માહિતી તમારે વ્યવસ્થિત લખવાની છે. ઉનાળામાં ઠંડુ ખેડાણ કરી નીંદણનો નાશ કરી શકાય છે. ત્યારે વિભાગ ડી માં 3 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ તમને જે બે આવડતા હોય વ્યવસ્થિત રીતે લખવાના છે. બરાબર છે, તો હવે મિત્રો પ્રવાહી અવસ્થા તમારા સમક્ષ આવી ગઈ છે. પ્રવાહી પદાર્થ નિશ્ચિત આકાર હોતા નથી, પરંતુ નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્ર જો આકાર ધારણ કરે છે. આ રીતે મિત્રો અહીંયા વિગતવાર માહિતી આપેલી છે, એ પ્રમાણે તમે લખી શકો છો. બરાબર છે, કોઈ પણ 8 પોઈન્ટ લખવાના થાય છે, કારણ કે 4 માર્ક્સનો છે. અહીંયા અમે 10 પોઈન્ટ તમને આપેલા છે, એમાં તમારે કોઈ પણ 8 યાદ રાખીને લખવાના હતા. ત્યારબાદ મિત્રો હવે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ વિવિધ ઉદાહરણ દ્વારા સમજાવવાનો છે, તો તમારે વ્યવસ્થિત રીતે મિત્રો અહીંયા જોઈ લેવાનો છે. બરાબર છે, થોડીક પ્રિન્ટ આછી આવી છે મિત્રો, જેવું વંચાય એવું બાકી પુસ્તકમાં તમે જોઈ શકો છો. સ્પ્રિંગ છે. ત્યારબાદ ક્રિયાબળ વિશેની માહિતી છે. બંદૂક દ્વારા ગોળીની વાત છે. મિત્રો તમે જોઈ શકો બંદૂકની ગોળી છે, ગોળી પર લાગતું પ્રવેગક બળ છે, બંદૂક પર લાગતું રિકોઇલ બળ છે, બે બળ લાગે છે. ગોળી પર લાગતું પ્રવેગક એટલે કે અગ્રવર્તી બળ છે. તો એને મિત્રો ખલાસી વિશેની પણ માહિતી તમે લખી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે સિંચાઈની રીતો સમજાવો. બરાબર, કૂવો છે, ખોદેલો કૂવો છે, નળ કૂવો છે, એની માહિતી તમારે જોઈ લેવાની છે. નહેરો છે,
એની પણ માહિતી જોઈ લેવાની છે. પ્રણાલી તંત્રો છે. વિદ્યાર્થી મિત્રો તળાવ વિશે લખી દીજો. તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યાં સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. તમારે આવતીકાલે કયું પેપર છે જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને મિત્રો ખાસ ડિસ્કશનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એના પર ક્લિક કરી જોઈન થઈ શકો છો, જેથી આવનારા પેપરની મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને મળતા રહે. આવજો. જય હિન્દ, જય ભારત.